લગભગ અનરાધાર વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે. તારીખ 16 થી 20 રાજ્યના ઘણા ભાગમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે. 12 ઇંચ કે તેથી પણ વધુ વરસાદ થઈ શકે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં. ગુજરાતના વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. કેટલાક વિસ્તારોમાં અનરાધાર 12 ઇંચ સુધીના વરસાદો ખાબકવાની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ તેમજ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં 21 તારીખ સુધી રાજ્યના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરાઈ છે. તો રાજ્યના કયા જિલ્લામાં કેવા વરસાદની શક્યતા કઈ તારીખોમાં વ્યક્ત કરવામાં આવી છે એ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે. સૌથી પહેલાં વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના વિસ્તારોમાં અનરાધાર વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે તેવી શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી તારીખ 16 થી લઈને 22 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતા રહેશે. તારીખ 16 થી લઈને 20 ઓગસ્ટ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં સાર્વત્રિક વરસાદ થવાની પણ શક્યતા છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે તારીખ 27 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતા રહેશે, જેમાં કેટલાક ભાગોમાં લગભગ 12 ઇંચ કે તેથી વધુ વરસાદ પણ થઈ શકે છે. દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત મહીસાગર, સાબરકાંઠા, પંચમહાલ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાય છે. તારીખ 27 ઓગસ્ટ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા હોવાથી નીચાણવાળા ભાગોમાં સાવચેત રહેવી તેવું પણ સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં સૂર્ય અને કેતુની યુતિ રાજકારણ ઉપર ખરાબ પ્રભાવ પણ પાડી શકે છે. આના કારણે પક્ષાપક્ષીનું વાતાવરણ ઊંચું આવે તેવી પણ શક્યતાઓ છે અને રાજકારણમાં કડવા દ્રશ્યો પણ જોવા મળી શકે છે. આ ઉપરાંત આંદોલનો અને હડતાળો જેવી ઘટનાઓ પણ જોવા મળે તેવી શક્યતાઓ છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ 21 તારીખ સુધી રાજ્યના વિસ્તારોમાં હાલ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરેલી છે, જેમાં આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ આ બે જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળોમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. 17 તારીખની વાત કરીએ તો 17 તારીખે પણ નવસારી અને વલસાડ આ બે જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે, જેને પગલે હવામાન ખાતાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આમ અંબાલાલ પટેલ તેમજ હવામાન ખાતા દ્વારા પણ રાજ્યના વિસ્તારોમાં આવનારા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાય છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે.